દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. યુકેના વિઝાના અપાવવાના નામે 1.5 કરોડ ખંખરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઠગ દંપતીમાંથી ઠગપતિને દિલ્હીથી સુરત ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે. ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચુકોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે 1 કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી લીધા હતા. યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિબિયાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વેસુ ખાતે ઓફિસ શરૂ કરાઈ હતી. ફેસબુકના માધ્યમથી નોકરી વાંચુકોનો સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસે બોલાવવામાં આવતા હતા, જ્યાં બાંહેધરી કરાર લખાવી 15 લાખ રૂપિયામાં યુકેના વિઝા અપાવવાની લાલચ આપવામાં આવતી હતી, જેનો એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ 5 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. આ રીતે બંટી બબલીની જોડીએ કુલ 21 જેટલા નોકરી વાંચુકો પાસેથી 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ બંને ભાગી છૂટ્યા હતા, જેમાંથી દિલ્હીથી ઇકોસેલની ટીમે ઠગપતિ યુસુફ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેની પત્ની વોન્ટેડ છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.